નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આજના નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિશે. તો મિત્રો, પ્રથમ આપેલું છે કે કેન્દ્રીય બંદરો, શિપિંગ, જળમાર્ગ મંત્રાલય અને ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ NMHC વિકસિત કરી રહ્યું છે. અને આ કોમ્પ્લેક્સ ભારતના સમુદ્ર અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે. આગળ વાત કરવામાં આવે તો NMHC બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના સાગરમાલા પ્રોગ્રામના મુખ્ય પ્રોજેક્ટમાંનું એક છે અને વિશ્વનું સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ કોમ્પ્લેક્સ છે. અને NMHC ભારતના વૈવિધ્યસભર દરિયાઈ ઇતિહાસને શીખવા અને સમજવા માટેના એક કેન્દ્ર તરીકે કામ કરશે અને ભારતને સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે ₹375 એકર જમીન ફાળવી છે અને આ ઉપરાંત સ્ટાફ ક્વાર્ટર્સના વિકાસ માટે વધારાની 25 એકર જમીન ફાળવવામાં આવી છે. આ કોમ્પ્લેક્સની અંદર મેરીટાઈમ મ્યુઝિયમ, લાઇટ હાઉસ મ્યુઝિયમ, મેરીટાઈમ થીમ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરેનો સમાવેશ થાય છે.